નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે અગાઉ જ વાત કરી કે જીપીએસસીના જેટલા પણ ટોપિક છે, પછી ભારતીય બંધારણ હોય, કરંટ અફેર્સ હોય, ભારતીય ભૂગોળ હોય, એન્વાયરમેન્ટ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય કે ભારતીય અર્થવ્યવસ્થા હોય, એ દરેક ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો જે મિત્રોએ હજી સુધી પણ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે. તો આજે આપણે ભારતીય બંધારણના એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ. આમ જોઈએ તો આજથી જ આપણે જે બંધારણના જે અનુચ્છેદ છે એને શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આજનો ટોપિક આપણે જોઈએ. આજનો આપણો ટોપિક છે એ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આ છે ભારતીય બંધારણનો ભાગ 1, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાગ 1 અને ભાગ 1માં છે 4 આર્ટિકલ્સ, એટલે આર્ટિકલ 1 થી 4 રહેલા છે. તેમાં યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી એટલે કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. તેની જોગવાઈઓ છે બતાવવામાં આવેલી છે. તો આપણે 1 બાય 1 આર્ટિકલ આપણે જોવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલા ચર્ચા કરીએ કે આર્ટિકલ 1 શું કહે છે, અનુચ્છેદ 1 એ શું કહે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અનુચ્છેદ 1 છે એ ભારતનું વર્ણન કરે છે કે ભારત છે એ કેવું હશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે બાબતો આવે છે જેની આપણે ચર્ચા કરવાના છીએ. પહેલા આપણે આર્ટિકલ 1 જોઈ લઈએ. આર્ટિકલ 1માં કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યનો સંઘ હશે. હવે અહીંયા જો ભારત અર્થાત ઇન્ડિયા એટલે કે અહીં દેશના બે નામની ચર્ચા કરવામાં આવેલી છે. એક નામ છે ભારત અને બીજું નામ છે ઇન્ડિયા. અને બીજું અહીંયા રાજ્યનો સંઘ એટલે કે રાજ્યની પ્રકૃતિ બતાવેલી છે કે ભાઈ એ કેવી પ્રકૃતિનું હશે, એટલે સંઘીય પ્રકૃતિનું હશે. આર્ટિકલ 1માં અહીંયા રાજ્યનું નામે આપેલું છે અને રાજ્યની પ્રકૃતિ આપેલી છે. અહીંયા ખાસ ધ્યાન મિત્રો રાખજો કે આપણું જે ભારત છે એ ફેડરેશન ઓફ સ્ટેટ્સ નથી, પણ એ છે યુનિયન ઓફ સ્ટેટ્સ. બંને સંઘ જ છે, પરંતુ આપણે ફેડરેશન ઓફ સ્ટેટ્સ વાળો સંઘ નથી, આપણે યુનિયન ઓફ સ્ટેટ્સ વાળું સંઘ છીએ. તો અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આર્ટિકલ 1 છે દેશનું નામ બતાવે છે અને બીજું રાજ્ય વ્યવસ્થાનો પ્રકાર આપણને બતાવે છે. જ્યારે બંધારણ બની રહ્યું હતું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમણે બે કારણોસર છે એ યુનિયન ઓફ સ્ટેટ્સને વધારે મહત્વ આપ્યું. કે પહેલું, આપણું જે ભારતીય ફેડરેશન છે કે અથવા ભારતનો જે સંઘ છે એ અમેરિકાના ફેડરેશનની જેમ અલગ અલગ રાજ્યો વચ્ચેના કરારનું પરિણામ નથી. એટલે કે અમેરિકામાં જેમ અલગ અલગ રાજ્યોએ બધા ભેગા થઈને કરાર કર્યા અને કરાર પછી છે એક આખા દેશનું નિર્માણ કર્યું, તો એ પ્રકારનું આપણું ભારતીય ફેડરેશન નથી. અને બીજું કે અહીં રાજ્યોને સંઘમાંથી અલગ થવાનો કોઈ અધિકાર નથી. ભારતમાંથી કોઈ રાજ્ય છે એ પોતે અલગ થઈ શકતું નથી. તો આ બે કારણોસર બાબા સાહેબ આંબેડકર છે એમણે યુનિયન ઓફ સ્ટેટ્સ છે એ પ્રકારની સંઘીય વ્યવસ્થા અપનાવી. તો સિમ્પલ આપણે વાત કરીએ કે જે આપણો ભારતનો સંઘ છે, તો એક ખાસ ધ્યાન રાખજો, કારણ કે રાજ્ય છે દેશથી અલગ થઈ શકતા નથી. માત્ર આપણે વહીવટ ખાતર છે એ અલગ અલગ રાજ્યોની ખાલી આપણે વહેંચણી કરેલી છે અને હજી પણ રાજ્યોની સંખ્યામાં આપણે વધઘટ કરી શકીએ છીએ, પણ રાજ્ય છે એ ક્યારેય દેશથી અલગ થઈ શકતા નથી. તો આર્ટિકલ 1 છે એમાં આપણું ભારત ક્ષેત્ર છે અને 3 વર્ગમાં આપણે વર્ગીકૃત કરેલ છે. આ 3 છે. પહેલું છે રાજ્ય, એમના પ્રદેશો, બીજું કેન્દ્ર શાસિત પ્રદેશો, અને ત્રીજું કે ભારત સરકાર છે એ કોઈ પણ એની આજુબાજુનો વિસ્તાર અથવા બીજા કોઈ વિસ્તાર છે એને હસ્તગત કરી લે અથવા એને એક્વાયર્ડ કરી લે તો એવા પ્રદેશો. આ દરેક ક્ષેત્ર છે એ ભારતનું ક્ષેત્ર છે એ ગણવામાં આવશે. એટલે કે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશો અને જે પણ આજુબાજુના જે વિસ્તારો છે જે ભારત દ્વારા હસ્તગત અથવા એક્વાયર્ડ કરવામાં આવે તે ભારતના પ્રદેશ ગણવામાં આવશે. આ આર્ટિકલ 1ની વાત થઈ. તો અહીંયા આ જે પણ આર્ટિકલ 1 છે એની દરેક બાબતો છે એ તમામ રાજ્ય માટે સમાન રીતે લાગુ થાય છે. અહીંયા એક બે અપવાદ છે, જેમ કે આપણે જ્યારે બંધારણની વાત કરીએ છીએ તો બંધારણની અંદર 12 અનુસૂચિઓ આપેલી છે. તો 12 અનુસૂચિમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિમાં જે
એવા વિસ્તારો આપણે નોટિફાઈ કર્યા છે કે જે શિડ્યુલ એરિયા હોય, એટલે કે અનુસૂચિત જનજાતિ વિસ્તારો હોય અથવા આદિજાતિ વિસ્તારો હોય, તો ત્યાં વહીવટ માટે આપણે થોડીક અલગ જોગવાઈ રાખેલી છે. બાકી બધા જે રાજ્ય છે એ બધા રાજ્યોમાં છે આ આર્ટિકલ છે એ સમાનપણે લાગુ થાય છે. બીજી વાત કે આપણે અપવાદની વાત કરી રહ્યા હતા, તો એમાં એક અપવાદ એ પણ છે કે જેમ અહીંયા આપણે અલગ અલગ રાજ્ય બતાવ્યા છે, જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ ને ગોવા. તો આ જે બધા રાજ્યો છે જે ભાગ 21 અંતર્ગત જે વિશેષ જોગવાઈઓ આપેલી છે ત્યાં એમને એક વિશિષ્ટ દરજ્જો આપણે એમને આપેલો છે, તો ત્યાં પણ થોડુંક અલગ અહીંયા આર્ટિકલ 1 છે એ લાગુ થશે. તો આ 5મી અને 6ઠી અનુસૂચિની વાત અને જે આ થોડોક સ્પેશિયલ સ્ટેટસનો આપણે દરજ્જો આપેલો છે એની વાત કરવાની હતી. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જેટલા પણ રાજ્યો છે એ આપણી જે સંઘીય પ્રણાલી છે એના સભ્ય છે અને એ રાજ્ય છે એ કેન્દ્ર સાથે સત્તાની વહેંચણી કરે છે અથવા ક્યાંક ને ક્યાંક ભાગીદારી કરે છે. થોડાક વિષયો છે એના ઉપર કેન્દ્ર સરકાર કાયદા બનાવશે, થોડાક વિષયો પર રાજ્ય સરકાર કાયદા બનાવશે. થોડીક સત્તા કેન્દ્ર સરકાર પાસે હશે તો થોડીક સત્તા રાજ્ય પાસે હશે. બીજી તરફ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને જે પણ એક્વાયર્ડ કરેલી ટેરિટરી હશે અથવા જે હસ્તગત કરાયેલા પ્રદેશો હશે એ સીધા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે યુનિયન ટેરિટરીઝ છે અથવા જે એક્વાયર્ડ કરેલી ટેરિટરી છે એ બધા વિસ્તારો છે એના પર ડાયરેક્ટલી કેન્દ્ર સરકાર છે એ સંચાલન કરશે, ત્યાં રાજ્યોની ભૂમિકા આવશે નહીં. તો આમ આપણું ભારત છે એક સાર્વભૌમ રાજ્ય છે, પ્રભુત્વ સંપન્ન રાજ્ય છે અને આ રાજ્ય હોવાને કારણે જ ભારત છે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે વિદેશી પ્રદેશો એટલે કે જે મેં હમણાં જ વાત કરી આજુબાજુના જે વિસ્તારો છે અથવા બહારના કોઈ વિસ્તારો છે એને એક્વાયર્ડ કરી શકે છે, પોતાની અંદર સામેલ કરી શકે છે, કારણ કે ભારત એક સાર્વભૌમ દેશ છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીનો આર્ટિકલ છે આર્ટિકલ 2. આર્ટિકલ 2 એમાં ખાસ ધ્યાન મિત્રો રાખજો કે અહીંયા નવા રાજ્યોનો પ્રવેશ અથવા નવા રાજ્યની સ્થાપના એ 2 બાબતો છે આમાં સામેલ કરવામાં આવેલી છે. એટલે આ બાબત આપણે આર્ટિકલ 2 માં ધ્યાનમાં રાખવાની છે કે નવા રાજ્યનો પ્રવેશ અને નવા રાજ્યની સ્થાપના. આ આર્ટિકલ અંતર્ગત 2 સત્તાઓ છે સંસદને આપવામાં આવેલી છે. પહેલી સત્તા છે કે ભારત છે એનું જે યુનિયન છે એમાં નવા જે રાજ્યો છે એને પ્રવેશ કરવાની શક્તિ આપવામાં આવેલી છે. એટલે અત્યારે એ ભારતનો હિસ્સો નથી, એ રાજ્યનો હિસ્સો નથી, પણ એમાં સામેલ થવા ઈચ્છે છે તો આર્ટિકલ 2 દ્વારા નવા રાજ્યોને પ્રવેશ આપી શકાય છે. અને બીજું, નવા રાજ્ય સ્થાપવાની શક્તિ, એટલે કે રાજ્ય તરીકે હજી ભારતમાં એનું અસ્તિત્વ નથી પણ આપણે એક નવું રાજ્ય છે બનાવી રહ્યા છીએ, તો આ 2 બાબત છે આર્ટિકલ 2 અંતર્ગત સંસદને સત્તા આપવામાં આવેલ છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે આપણે કની વાત કરી તો એમાં એવા રાજ્યના પ્રવેશને સંદર્ભિત કરવામાં આવેલી છે જે પહેલાથી અસ્તિત્વમાં છે, જ્યારે બીજામાં એવા રાજ્યની સ્થાપનાનો ઉલ્લેખ કરવામાં આવે જે પહેલાથી અસ્તિત્વમાં નહોતા. એટલે ખાસ ધ્યાન રાખજો, એકમાં અસ્તિત્વમાં છે અને એકમાં અસ્તિત્વમાં નથી. અહીં ખાસ ધ્યાન એ પણ રાખશું કે અનુચ્છેદ 2 એ ભારતીય રાજ્યનો ભાગ ન હોય એવા નવા રાજ્યોના પ્રવેશ અને સ્થાપના સાથે જ સંબંધિત છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આર્ટિકલ 3 હમણાં જ આપણે આગળ હવે જોવાના છીએ. તો આર્ટિકલ 3 ને આર્ટિકલ 2 વચ્ચે ડિફરન્સ એ જ છે કે આર્ટિકલ 2 છે એમાં જે ભારતીય રાજ્યનો ભાગ ન હોય એવા રાજ્યોનો પ્રવેશ અથવા સ્થાપના માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે આર્ટિકલ 3 એ રાજ્યની રચનામાં ફેરફાર કરવા સાથે સંબંધિત રહેલ છે. તો ત્યાર પછી આપણે આર્ટિકલની વાત કરીએ, આર્ટિકલ 3. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા નવા રાજ્યની સ્થાપના અને રાજ્યના વિસ્તાર કે પછી એમાં સીમા અથવા એના નામમાં જે પણ આપણે ફેરફાર કરવા છે તો એના માટે આર્ટિકલ 3 નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આર્ટિકલ 3 આટલા અધિકાર આપે છે. તો એ અધિકારમાં પહેલું છે કે ભાઈ માની લ્યો કે અલગ અલગ રાજ્યોના જે પ્રદેશો છે એને એક સાથે ભેગા કરીને અથવા 2 થી 3 રાજ્યોના જે પ્રદેશો છે એને ભેગા કરીએ અથવા એક રાજ્યમાંથી એક પ્રદેશ આખો અલગ કરી નાખીએ
અને બીજા કોઈ રાજ્યના પ્રદેશ સાથે જોડીને આપણે નવું રાજ્ય બનાવીએ છીએ. અથવા આપણે રાજ્યનો વિસ્તાર વધારવો છે અથવા રાજ્યનો વિસ્તાર ઘટાડવો છે કે અથવા આપણે રાજ્યોની સીમામાં ફેરફાર કરવો છે, યા તો પછી તમારે જે પણ રાજ્ય છે એના નામમાં ફેરફાર કરવો છે, તો દરેક બાબત માટે ખાસ ધ્યાન રાખજો આર્ટિકલ 3 છે એ સંસદને અધિકાર આપે છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આમ તો આર્ટિકલ 3 છે એ 2 શરતો મૂકે છે. આ શરતો ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે એક્ઝામમાં ક્યાંક છે એ જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 કે પીઆઈ લેવલની એક્ઝામિનેશન આવતી હોય છે એમાં આપણને થોડુંક વધારે ડિટેલમાં પૂછતા હોય છે. તો આર્ટિકલ 3 છે એમાં 2 શરતો એ છે, એમાંથી પહેલી કે માની લો કે આપણે સીમામાં ફેરફાર કરવો છે, નામમાં ફેરફાર કરવો છે, વિસ્તાર વધારવો છે, ઘટાડવો છે, તો આ બાબત માટેનું બિલ છે એ પહેલાં આપણે સંસદમાં લાવવું પડે. અને જ્યારે આ બિલ આપણે સંસદમાં લાવીએ છીએ એ લાવતા પહેલા રાષ્ટ્રપતિ છે એને અગાઉથીની ભલામણ કરવા જોઈએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા રાષ્ટ્રપતિની પ્રાયોર રિકમેન્ડેશન છે એ જરૂરી છે. રાષ્ટ્રપતિ ભલામણ કરે પછી જ એ બિલ છે આપણે સંસદમાં મૂકી શકીએ છીએ. તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી કે રાષ્ટ્રપતિ છે એ પણ જોશે કે જ્યારે આ બિલની ભલામણ આવી છે તો એ બિલની ભલામણ કરતા પહેલા જે તે સંબંધિત રાજ્યો છે કે જેનો આપણે વિસ્તાર વધારવાનો છે, ઘટાડવાનો છે કે કોઈ પણ બીજા ફેરફાર કરવાના છે, એ રાજ્યની જે વિધાનસભા છે ત્યાં તે બિલ મોકલે, ત્યાં તે એ બિલ મોકલે. તો અત્યારે આપણે આ વસ્તુ થોડીક ડિસાઇડ કરેલી છે. આ સિવાય જો રાજ્ય વિધાનમંડળ છે એ જે પણ નિર્ધારિત સમય મર્યાદા છે એમાં આ બિલને રાષ્ટ્રપતિને પરત મોકલતા નથી, તો રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર ત્યાં બિલને સંસદમાં રજૂ કરી શકે છે. એમને પછી એ રાહ જોવાની જરૂર નથી કે ભાઈ રાજ્ય વિધાનમંડળ પાસેથી બિલ આવે, એમની બધી ભલામણ સાંભળું અને પછી આ બિલ હું સંસદમાં રજૂ કરું, એવું કોઈ જરૂરી નથી. તો અહીંયા આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખજો કે સંસદમાં નવા રાજ્યોની રચના કરવાની શક્તિ અથવા સંઘ રચવાની શક્તિ માત્ર ને માત્ર સંસદમાં જ છે. આ બાબત આપણે ખાસ નોટ ડાઉન કરી લઈશું કે ભાઈ સંસદ પાસે જે શક્તિ છે કે ભાઈ નવા રાજ્યોનું નિર્માણ કરી શકે અથવા એની સ્થાપના કરી શકે અથવા એમાં ફેરફાર કરી શકે, બધો પાવર છે એ સંસદ પાસે છે. રાજ્યોની વિધાનસભા પાસે પાવર નથી. હવે આપણે હમણાં જે વાત કરી કે ભાઈ રાષ્ટ્રપતિએ છે એ વિધાનસભામાં બિલ મોકલ્યું હતું, તો વિધાનસભાએ કોઈક એના સજેશન આપ્યા હોય અથવા મંતવ્યો આપ્યા હોય તો એ મંતવ્યો માનવા કે ન માનવા એ સંસદ પર આધારિત છે. એને માની પણ શકે છે અથવા નકારી પણ શકે છે. તો ખાસ આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે સંસદમાં માની લો કે આ પ્રકારનું બિલ બીજી વખત ક્યારેક રજૂ કરવામાં આવ્યું તો એવું જરૂર નથી કે આપણે કંઈક એમાં સુધારો કરવો છે, વધારો કરવો છે, તો દરેક વખતે આપણે પહેલા રાજ્ય વિધાનસભામાં બિલ મોકલીએ ને પછી આપણે સંસદમાં એ રજૂ કરીએ. દરેક વખતે રાજ્યોની વિધાનસભાનો રેફરન્સ અથવા સંદર્ભ લેવો જરૂરી નથી. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પણ એક બાબત એ પણ ધ્યાન રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના કિસ્સામાં પણ ધ્યાનમાં રાખવાનું છે કે સંસદને જે પણ યોગ્ય લાગે એ જ બાબતની કાર્યવાહી પોતે કરશે. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હતી. આમ બંધારણ દ્વારા સંસદને એ સત્તાઓ આપેલી છે કે એ રાજ્યની પરવાનગી વગર, રાજ્યના મંતવ્યો છે એના અમલવારી વગર સંસદ પોતે નવા રાજ્યોની રચના કરી શકે છે, એના ક્ષેત્રમાં ફેરફાર કરી શકે છે, એની સીમામાં કે એના નામોમાં ફેરફાર કરી શકે છે. ઓકે, તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખશું. અહીં ખાસ ધ્યાન રાખજો કે ભારત દેશમાં જેટલા પણ રાજ્ય છે એ રાજ્યને કોઈ એવી ગેરંટી આપવામાં નથી આવી કે ભાઈ તમારી જે પ્રાદેશિક અખંડિતતા છે અથવા તમારો જે વિસ્તાર છે એ એઝ યુઝ્યુઅલ જ રહેશે. એટલે એનો કહેવાનો મતલબ એ છે કે ગમે ત્યારે તમારા રાજ્યના ક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. એટલા માટે આ નોટ ડાઉન કરી લેજો કે ભારતને છે આપણે વિનાશકારી રાજ્યોનું અવિનાશી સંઘ ઓળખીએ છીએ. વિનાશકારી રાજ્યોનું અવિનાશી સંઘ એટલે કે અહીંયા રાજ્યો છે એ ગમે ત્યારે છે એના ક્ષેત્રોમાં ફેરફાર થઈ શકે છે, પણ જે સંઘ છે એટલે કે જે ભારત દેશ છે એ અખંડ રહેશે. એમાંથી કોઈ રાજ્યને અલગથી છૂટા થવાની મંજૂરી આપેલી
નથી. ક્લિયર? ત્યાર પછી જો યુએસએ સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો યુએસએમાં તો રાજ્ય છે એ રાજ્યની અખંડિતતા છે એ પણ ભંગ કરી શકાતી નથી. એટલે રાજ્ય છે એને તોડી મરોડી શકાતું નથી. એટલા માટે ખાસ ધ્યાન રાખજો, યુએસએ છે એને અવિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યુએસએમાં આવશે અવિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ, અને ભારતની વાત કરીએ તો વિનાશકારી રાજ્યોનું અવિનાશી સંઘ. એ બાબત આપણે ધ્યાનમાં રાખશું. ત્યારબાદ આપણો ફાઇનલ આર્ટિકલ છે આર્ટિકલ 4. આર્ટિકલ 4માં ખાસ મિત્રો ધ્યાન રાખજો, આપણે આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 એનો ઉપયોગ કર્યો અને નવા રાજ્યોની સ્થાપના કરી, એની સીમામાં ફેરફાર કર્યા, એના વિસ્તારમાં ફેરફાર કર્યા, એના નામમાં ફેરફાર કર્યા. પણ મિત્રો એ બાબતનું ધ્યાન રાખજો કે અહીં આપણે કોઈ પણ જાતના બંધારણીય સુધાર કર્યા નથી. આપણે આર્ટિકલ 368નો ઉપયોગ કરીને બંધારણીય સુધાર કર્યો નથી. માત્ર સામાન્ય બહુમતીથી જ આપણે રાજ્યના નામમાં, રાજ્યના વિસ્તારમાં, એની સીમામાં આપણે ફેરફાર કર્યા છે. તો એ બાબતનું પ્રોટેક્શન કોણ આપે છે? એ બાબતનું પ્રોટેક્શન આપે છે આર્ટિકલ 4. આર્ટિકલ 4 આપણને એ કહે છે કે તમે આર્ટિકલ 2 હેઠળ નવા રાજ્યોની સ્થાપના કરો છો તો એના માટેના કાયદા બનાવો છો, અથવા આર્ટિકલ 3 હેઠળ તમે એની સીમામાં ફેરફાર કરો છો, ક્ષેત્રમાં ફેરફાર કરો છો કે નામમાં ફેરફાર કરો છો. એ બાબતો છે આર્ટિકલ 368 હેઠળ બંધારણીય સુધાર ગણવામાં આવશે નહીં, અથવા સાદી ભાષામાં આ બધી બાબતો કરવા માટે બંધારણીય સુધારની જરૂર નથી. તો અહીં આપણે 4 આર્ટિકલની વાત કરી. આપણો જે ભાગ 1 છે સંઘ અને તેના ક્ષેત્રો, એમાં 4 આર્ટિકલ આવે છે. 4 આર્ટિકલ આપણે ફરીથી ક્વિક રિવિઝન હમણાં જોવાના છીએ. તો અહીંયા આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે આર્ટિકલ 4 અહીંયા પ્રોટેક્શન આપે છે કે આપણે સરળ કાયદા બનાવવા માટે અથવા સરળ બહુમતી દ્વારા સામાન્ય કાયદાકીય પ્રક્રિયા દ્વારા જ આ બધી પ્રોસેસ કરી શકે છે. એમાં બંધારણીય સુધારની જરૂર નથી. તો અહીંયા એક પ્રશ્ન ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પ્રશ્ન એ છે કે ભાઈ શું સંસદ પાસે એવી શક્તિઓ છે કે આપણા જે રાજ્યનો ક્ષેત્ર છે એને ઘટાડી શકે છે? ચાલો, એ આપણી પાસે છે. પણ એની સાથે સાથે શું તે ભારતનું જે ક્ષેત્ર છે એ વિદેશને આપી શકે છે અથવા વિદેશને આપવાની શક્તિ ધરાવે છે? આપણે હમણાં જ વાત કરી કે ભાઈ રાજ્યના ક્ષેત્રમાં ઘટાડો વધારો કરી શકે છે. તો શું એને એ પણ શક્તિ છે કે એ પોતાનું કોઈ ક્ષેત્ર છે, માની લ્યો આપણું કાશ્મીર જ છે, આપણે કોઈ બીજા દેશને આપી દઈએ, તો એવી શું શક્તિ ધરાવે છે? તો એ બાબત ઉપર ચર્ચા કરીએ. તો આ પ્રશ્ન છે 1960માં રાષ્ટ્રપતિ પાસે આવ્યો હતો. રાષ્ટ્રપતિએ રેફરન્સ માટે છે એ આપ્યો હતો સુપ્રીમ કોર્ટ છે એમને. સુપ્રીમ કોર્ટ પાસે એમને પોતાનું જે સલાહકાર ક્ષેત્ર અધિકાર હતું એના અંતર્ગત આ મુદ્દો ઉઠાવ્યો હતો. મુદ્દો એ પ્રમાણે હતો કે જે પાકિસ્તાન છે એમને જેમની સીમા સાથે સંકળાયેલો વિસ્તાર બેરુબારી યુનિયન. હવે ખાસ મિત્રો ધ્યાન રાખજો, પાકિસ્તાનની જ્યારે વાત કરું છું એ છે પૂર્વી પાકિસ્તાન, જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. તો પૂર્વી પાકિસ્તાનની જે સરહદ નજીક છે એક વિસ્તાર હતો બેરુબારી યુનિયન, જે પશ્ચિમ બંગાળમાં હતો. તો એના જે પણ ત્યાંના રાજકીય આંદોલન અને વિવાદો હતા તો એને ક્યાંક ને ક્યાંક કાબૂમાં લાવવા માટે ત્યારની સરકાર, એટલે કે ત્યારની જવાહરલાલ નહેરુ સરકાર છે એ વિસ્તાર ત્યાં પૂર્વી પાકિસ્તાન છે એમને આપી દે છે. અને આ બાબતમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું સરકાર મનમાની રીતે છે એ પોતાનો પ્રદેશ બીજા કોઈ દેશ છે એને આપી શકે છે? અને આ બાબતે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે સંદર્ભ લેવાની આવશ્યકતા જણાય. અને સુપ્રીમ કોર્ટે ખાસ મિત્રો ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટે છે અહીંયા ખાસ કહ્યું કે સંસદ પાસે આર્ટિકલ 3 હેઠળ એવી કોઈ સત્તા નથી કે ભારતીય ક્ષેત્રને વિદેશને એ આપી શકે. એટલે વિદેશને ક્ષેત્ર આપવાની કોઈ પણ સત્તા ધરાવતા નથી. એના માટે ખાસ ધ્યાન રાખજો, એના માટે તમારે આર્ટિકલ 368 હેઠળ બંધારણીય સુધારો કરવો પડે, અને બંધારણીય સુધારો કરીને જ પછી ભારતીય પ્રદેશ છે એને કોઈ વિદેશી રાજ્યને આપણે હવાલે કરી શકીએ છીએ. એટલા માટે બંધારણીય સુધાર કરવો પડે. સરકાર પોતાની મનમાની રીતે છે કોઈ એમને આદેશ બહાર પાડી, સરકારી આદેશ અથવા ઓર્ડર બહાર પાડીને છે પોતાનો પ્રદેશ છે વિદેશને આપી શકતા નથી. તમારે બંધારણીય સુધારો કરવો પડે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો સુપ્રીમ કોર્ટે છે
ત્યારબાદ 9મો સુધારો કર્યો હતો. સોરી, સુપ્રીમ કોર્ટે જે પણ અભિપ્રાય આપ્યો હતો એનું પાલન કરવા માટે, અહીંયા થોડીક મિસ્ટેક આપણે થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે જે અભિપ્રાય આપ્યો એનું પાલન કરવા માટે બંધારણનો 9મો સુધારો કરવામાં આવ્યો 1960. અને એ સુધારા પછી એ જે વિસ્તાર છે એ ક્યાંક ને ક્યાંક છે હસ્તગત કરવામાં આવે છે, આપવામાં આવે છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા ફરીથી આપણે ક્વિક રિવિઝન જોઈએ. આર્ટિકલ 1 છે એની અંતર્ગત આપણે બે બાબતો જોઈ, સંઘનું નામ અને ક્ષેત્ર, એટલે કે ઇન્ડિયા અર્થાત ભારત, યુનિયન ઓફ સ્ટેટ હશે. અને બીજું આર્ટિકલ બીજો છે નવા રાજ્યોનો પ્રવેશ અને નવા રાજ્યોની સ્થાપના. આર્ટિકલ 3 એની અંતર્ગત નવા રાજ્યોની રચના અને રાજ્યોના ક્ષેત્ર, સીમાઓ અને નામોમાં ફેરફાર. અહીંયા મિત્રો એક વચ્ચે આર્ટિકલ 2A પણ હતો. એ 2A એટલા માટે આપણે ત્યારે સમયે રાખ્યો હતો કે આપણે સિક્કિમ છે એને ક્યાંક ને ક્યાંક છે એસોસિએટ સ્ટેટનો દરજ્જો આપ્યો હતો અને બંધારણમાં આર્ટિકલ 2A આપણે ઉમેર્યો હતો. પણ પછીથી આપણે આર્ટિકલ રદ પણ કરી નાખ્યો હતો, જે આના પછીના વિડીયો લેક્ચરમાં તમને જાણવા મળશે. તો આર્ટિકલ 3 છે એમાં નવા રાજ્યોની રચના, રાજ્યોનો ક્ષેત્ર, સીમાઓ, નામોમાં ફેરફાર આપણે કરી શકીએ છીએ. અને આર્ટિકલ 4 છે એમાં આપણે જેમ વાત કરી એ કે જે પણ આ બધા સુધારા કર્યા એના માટે આપણે બંધારણીય સુધારની જરૂર નથી. તો આ બાબતો છે એ આપણે ભાગ 1 આર્ટિકલ 1 થી 4 યુનિયન એન્ડ ટેરિટરી અંતર્ગત જોવાની હતી. અહીંયા આપણો આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરનો પહેલો જ ભાગ છે. આ ચેપ્ટરનો જે બીજો ભાગ છે એનું નામ છે રાજ્યોનું પુનર્ગઠન. કારણ કે આપણે તો હજી માત્ર ખાલી વાત કરી ભાઈ રાજ્યોના ક્ષેત્રમાં ફેરફાર કે બધું શું કરી શકે, પણ આપણે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે રાજ્યોની સંખ્યા શું હતી, ત્યાર પછી કઈ રીતે એક પછી એક નવા રાજ્યો બનતા ગયા, તેની સંપૂર્ણ ચર્ચા આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે કરેલી છે. તો જોવાનું ભૂલતા નહીં. અને આ સાથે આપણો વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.